નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં સ્વાગત છે. ચેનલ નામ મુજબ ખૂબ જ નવી છે, એટલે સબસ્ક્રાઈબ કરો, પ્રેસ બેલ આઇકોન ટુ ગેટ લેટેસ્ટ અપડેટ ઓફ માય અપકમિંગ વિડીયોઝ. અને મારા વિડીયો તમને ગમે તો વધુ લોકો સુધી પહોંચાડો, મારા ઉત્સાહમાં વધારો કરો. આજ સવારથી એક સમાચારે આખા ગુજરાતમાં ખલબલી પેદા કરી છે અને પ્રાઇવેટ મીડિયા ચેનલો પોતાનો સ્લોટ ભરી રહી છે, કેમ કે એમને 24 કલાક ન્યૂઝ ચેનલ ચલાવવાની હોય. એટલે કશુંક ચટપટા સમાચાર મળે તો જ એમના રોટલા શેકાય અને તો જ 24 કલાક એમની ચેનલો ચાલે, એમને લોકો એમની ચેનલને જોવે અને ટીઆરપી. એટલે આ બધો જ ખેલ છે. એના માટે ચટપટી ખબરો હંમેશા મળતી રહેવી ખૂબ જ જરૂરી છે. અને આજ સવારે એમની ખૂબ જ ચટપટી ખબર પીટી જાડેજા બાપુની ધરપકડની મળી. અને ત્યારથી હું જોઉં છું કે બધી જ ચેનલોવાળા સવારથી, જ્યારે ગઈકાલે રાત્રે એમની ધરપકડ થઈ, આજ સવારથી મેરેથોન કવરેજ ચાલુ છે સતત પ્રવીણસિંહ બાપુની ધરપકડના સમાચારનું. પણ આપણને એમ થયું કે બધાને કવરેજ કરી લેવા દો અને પછી આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણો મત વ્યક્ત કરીશું, આ વિશે આપણે વાત કરીશું. તો બાપુએ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં પીટી જાડેજા બાપુએ એક ભાઈને ધમકી આપી. જાસ્મીન મકવાણા નામનો એ ભાઈ છે કે ભાઈ આરતી ન કરતા, તમે જો આરતી કરશો તો લોહિયાળ ક્રાંતિ થશે, હું બિલકુલ નહીં સાંખી લઉં, મારી મરવાની તૈયારી છે. એ બધું જ એમને એ ઓડિયો ક્લિપ વાયરલ છે અને તમે બધાએ સાંભળી હશે અને આખા ગુજરાતનું મીડિયા જગત એને ચલાવી રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે બંને વચ્ચેનો સંવાદ. એટલે હું એક ક્ષત્રિય તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ ઘટનાની કડક શબ્દોમાં કુલડીમાં ગોળ ભાગ્યા વિના, બીજી બધી જ ન્યૂઝ ચેનલો કુલડીમાં ગોળ ઘડી પીટી બાપુના સમર્થનમાં વાત કરશે કે ભાઈ આ રીતે પાસા લગાવવામાં આવ્યો, આ ને તેને. થોડીક વાર એવું પણ કહેશે કે ભાઈ આ રીતે કોઈને પૂજા કરવાથી રોકવાય એ તો અસામાજિક પ્રવૃત્તિ કહેવાય ને, અપરાધ કહેવાય ને. વર્ષ 2025માં લોકશાહીનું હનન છે ને લોકતંત્રનું ઘોર હત્યા અને ઓલ ધેટ, એ પ્રકારનું બધું કવરેજ એમનું ગુડ. આપણે સીધી ને સટ કુલડીમાં ગોળ ભાગ્યા વિના ચોખ્ખી ચટ વાત કરીશું કે બિલકુલ બાપુ આમાં ખોટા છે. કેમ કે કોઈ પણ માણસને શિવ આપણા આરાધ્ય છે. રામ અને કૃષ્ણ પહેલાથી શિવની પૂજા, શિવની આરાધના આ દેશમાં સનાતન સંસ્કૃતિમાં ચાલુ છે. અને કોઈને એની પૂજા કરવી હોય, આરતી કરવી હોય તો એના માટે આપણે અહંકારનો પ્રશ્ન ન હોવો જોઈએ. બાપુ ટ્રસ્ટી હતા અને અત્યારે છે ને એ બધી બીજી વાતો છે, પણ આ અહંકારનો પ્રશ્ન નિશ્ચિત પ્રવીણસિંહ બાપુ માટે ન હોવો જોઈએ. કેમ કે ક્ષત્રિય વિશાળ હૃદયના હોય છે. ક્ષત્રિય સનાતન ધર્મના સંવર્ધન માટે, રક્ષા માટે માથા આપ્યા, રજવાડા આપ્યા, જીવન આપ્યા, અનેક પ્રકારની આહુતિ અને બલિદાન ક્ષત્રિયો આપ્યા છે. એટલે ક્ષત્રિય તરીકે, ગરાસિયાના દીકરા તરીકે પીટી જાડેજા બાપુ પાસે આપણી અપેક્ષા હોય કે બાપુ આ પ્રકારે ઉતાવળ ન કરે, આ પ્રકારે બાલિશ બની ફોનમાં ધમકીઓ ન આપે, પૂજાને, શિવની પૂજાને, શિવની આરતીને વ્યક્તિગત અહંકારનો મુદ્દો ન બનાવે. અને આટલું બધું એક્સ્ટ્રીમ જવાની જરૂર નથી, જેમાં તલવાર લઈને હું ત્યાં ઊભો રહીશ ને હું આમ કરીશ ને લોહી રેડાશે. આટલું બધું કરવાની એમાં જરૂર નહોતી. નિશ્ચિત આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરું છું, વખોડું છું. આ બિલકુલ અપરિપક્વ ઘટના છે, આ બિલકુલ ન ચાલે. બહુ ક્લિયર છીએ આપણે આ બાબતે. પણ હું એ બાબતે પણ એટલો જ ક્લિયર છું કે પીટી જાડેજા બાપુની ધરપકડ માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી સિવાય કશું નથી. કેમ કે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય આંદોલને ગુજરાતમાં વેગ પકડ્યો હતો. એમાં પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજા બાપુની સિંહ અથવા તો ચાવીરૂપ ભૂમિકા હતી. એ ભૂમિકાને લઈ પૂર્વગ્રહ રાખી રાજકીય કિન્નાખોરી દાખવી સરકાર બદલાની ભાવનાથી કૃત્ય કરી રહી છે. આ બિલકુલ છડે ચોક નિર્વિવાદિત સત્ય છે. ધોરી આંખે ચશ્માવાળા માણસને પણ ચશ્મા વગર દેખાય એવું આ સત્ય છે કે ગુજરાત સરકાર અને એમનું પોલીસ તંત્ર પીટી જાડેજાને દાઢમાં રાખી અને ક્ષત્રિય આંદોલન વખતે સતત ગુજરાત સરકારને ઘેરવાનો જે પ્રયાસ થયો હતો એનો રાજકીય બદલો લઈ રહી છે. તો આ બિલકુલ આની હું વધુ કડક શબ્દોમાં નિંદા અને ઝાટકણી કાઢું છું. પીટી જાડેજા બાપુની ઉતાવળ, એમના નિવેદનોની પણ ઝાટકણી કાઢું છું. પરંતુ એમની પર પાસા ક્યારે લગાવવામાં આવે? માણસ
સમાજ માટે, માનવ સમૂહ માટે એટલો મોટો ખતરો બની જાય કે એના બહાર રહેવાથી હત્યાઓ થવાની હોય, એના બહાર રહેવાથી કાયદો અને વ્યવસ્થા કથળી જવાની હોય, એના બહાર રહેવાથી કોઈ શાંતિથી જીવી શકવાનું ન હોય, એવડો મોટો અપરાધી હોય જેની ઉપર અનેક ગુનાઓ લાગ્યા હોય, ત્યારબાદ પાસા લગાવવામાં આવે. એ કોઈ તો મને નથી લાગતું કે પીટી જાડેજા એવડા મોટા અપરાધી છે, એવડા મોટા અસામાજિક છે, અથવા તો પીટી જાડેજા એટલા બધા ગુનાઓ કરી નાખ્યા છે કે હવે પીટી જાડેજા રાજકોટમાં રહે અથવા તો બહાર સમાજ જીવનમાં રહે તો ગુજરાતની શાંતિ ડહોળાઈ જાય અથવા તો કોઈના જીવન ઉપર ખતરો છે. તો આ બિલકુલ જે કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રાજકીય ઇશારે, સરકારના ઇશારે, એ બિલકુલ અસ્વીકાર્ય છે. એક ક્ષત્રિય આંદોલનની દાજ રાખી, એ પૂર્વગ્રહ રાખી અને બદલાની ભાવનાથી જ કરવામાં આવેલું કૃત્ય છે. ગઈકાલે પરમ દિવસે હજુ એમના ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા વાંકાનેરના એક પત્રકારને લાફા મારવામાં આવ્યા, પત્રકારને મારવામાં આવ્યો, ઢોર મારવામાં આવ્યો, પત્રકારને હોસ્પિટલમાં જે સારવાર લેવી પડી. શું આ બધું અસામાજિક નથી? શું આ બધું ગેરસંવૈધાનિક નથી? એટલે તમને જ્યાં તમારા રાજકીય લાભ હોય, તમારા લાગતા વળગતા લોકો હોય, તમારી હામાં હા પાડનારા લોકો હોય, ત્યાં તમે અલગ પ્રકારે કાર્યવાહી કરો તો આ બિલકુલ રાજકીય કિન્નાખોરી છે, પક્ષપાત છે અને આની આકરા શબ્દોમાં દરેક લોકોએ નિંદા કરવી જોઈએ. નંબર 2, કેટલીક ન્યૂઝ ચેનલો જોઈ રહ્યો છું અને કેટલીક યુટ્યુબ ચેનલો ન્યૂઝની, જેમાં એન્કર શરૂઆત કરે છે પોતાની વાતની, પીટી જાડેજાની ધરપકડની, કે પોતાને બાપુ કહેનારા ને બાપુ તો આમ ને બાપુ તો એ બાપુ હવે જેલમાં. તો એ બાપુ શબ્દની તમે મજાક ન બનાવશો. ક્ષત્રિયોને બાપુ કે બનના રિસ્પેક્ટના કારણે કહેવામાં આવે છે. એ કુરકુરે જનરેશનની એન્કરો જે યુટ્યુબમાં બોલી રહી છે ને કે બાપુ ને ક્ષત્રિય ધર્મને મજાક બનાવી રહી છે, એની બોલચાલની ભાષા ખૂબ જ અશિષ્ટ છે, અવિવેકી છે. એમાં ક્ષત્રિયો માટે અપમાનજનક એ લોકોની ટિપ્પણીઓ છે. તો એ કુરકુરે જનરેશનની બધી જ એન્કરોને, પ્રાઇવેટ ન્યૂઝ ચેનલવાળા લોકોને હું કહું છું આ વિડીયોના માધ્યમથી કે ક્ષત્રિયોએ આ સંસ્કૃતિ બચાવવા માટે લોહી રેડ્યું છે. તમે તમારો 20x20નો પ્લોટ તો કોઈને આપી જુઓ, આ દેશની આ સંસ્કૃતિ માટે દાન તો આપી જુઓ, તમારો 50x50 કે 20x20નો પ્લોટ. એકલા સૌરાષ્ટ્રમાં કાઠી દરબારોના અનેક રજવાડા હતા, ગરાસિયા દરબારોના આખા ગુજરાતમાં રજવાડા હતા, દેશમાં કેટલા બધા રાજપૂતોના, ક્ષત્રિયોના, ગુજરાતમાં કાઠી અને ગરાસિયા બંનેના મોટા મોટા ગરાસ હતા. આ દેશનું જ્યારે નિર્માણ થયું ત્યારે પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા ₹1 અને શ્રીફળ લઈ આ દેશના નિર્માણ માટે, અખંડ ભારતના નિર્માણ માટે, સનાતન સંસ્કૃતિના એક રાષ્ટ્રના નિર્માણ માટે કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું 1805નું રજવાડું ₹1 અને શ્રીફળ લઈ આપી દીધું હતું. કોઈ સમાચાર મને લાવીને બતાવો કે જેમાં કાઠી દરબારોએ પોતાનું રજવાડું આપવાની સરકારને ના પાડી હોય, ભારતના નિર્માણ માટે ના પાડી હોય, કોઈ ગરાસિયા દરબારે પોતાનું રજવાડું આપવાની ના પાડી હોય, એવો એક સમાચાર, એક ઘટનાક્રમ તમે મને કહી બતાવો. તમે તમારો 20x20નો પ્લોટ તો આપી દો. કુરકુરે જનરેશનની આ બધી છેલબટાઓ એન્કર, જેને ના ક્ષત્રિયો વિશે કશું ખબર છે, આ દેશના ઇતિહાસ વિશે કશું ખબર છે, ક્ષત્રિય ધર્મ વિશે કશી ગતાગમ નથી, અને કહું છું એમ કુરકુરે જનરેશનની નવી પેઢીની આ બધી એન્કરો, અને ત્યાં બાપુ ને, અરે ભાઈ એ બાપુ એટલા માટે કહેવામાં આવતું હતું કે બાપુ ગરાસિયાઓ, કાઠીના દીકરાઓએ, ક્ષત્રિયોએ લોહી રેડ્યા છે. 18 વર્ણની દીકરીઓ સલામત રહે, 18 વર્ણ સલામત રહે એટલા માટે લોહી રેડ્યા છે. હું વારંવાર એક ઉદાહરણ આપું છું ક્ષત્રિયો વિશે જ્યારે પણ વાત કરું ત્યારે. આજ ફરીથી પુનરોક્તિ કરીશ કે જ્યારે પણ વિધર્મીઓ દ્વારા ગાયોના ધણને લઈ જવામાં આવતા હતા ત્યારે ગરાસિયા, કાઠીના, ક્ષત્રિયના દીકરાએ ક્યારેય નથી પૂછ્યું કે આ ગાય પાટીદારની છે, બ્રાહ્મણની છે, સુથારની છે, માલધારીની છે. એને બસ પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું હતું. અને અનેક ઘટનાઓ છે. અહીં ચિંચવાડાના રણમાં વચરાજસિંહજી સોલંકીની ઘટના છે, જેમાં એક ક્ષત્રિયએ જ્યારે વિધર્મી વિદેશી આક્રાંતાઓ દ્વારા ગાયોને લઈ જવામાં આવી હતી ત્યારે લગ્નના મંડપ ઉપરથી ઊભા થઈ અને શહીદી આપી, બલિદાન આપ્યું. લડતા લડતા બલિદાન આપીને ગાયોના ધણને છોડાવ્યું. કેમ કે સનાતન ધર્મમાં આપણે ગાયને માતા કહીએ છીએ. તો એમને પોતાની પત્નીની ચિંતા ન કરી, પોતાના પરિવારની ચિંતા ન કરી, અને એમની પત્નીની તમે વીરતા જુઓ કે વચરાજસિંહજી સોલંકી જ્યારે લડવા માટે જતા હતા ત્યારે એમને તિલક કર્યું અને કહ્યું કે તમે તમારા ક્ષત્રિય ધર્મનું વહન કરો અને ગાય માતાને પાછા લઈને આવો.
અને તમે જો શહીદ થશો તો હું પણ સતી થઈશ, હું પણ મારા ક્ષત્રિય ધર્મનું વહન કરીશ. આ હતા ક્ષત્રિયો. અને આવું કોઈ તમને 5000 વર્ષ પહેલાંની વાત નથી કરતો, આ બધી 100, 200, 300 વર્ષની વાતો કરું છું, હમણાંની વાતો કરું છું. 10,000 વર્ષથી ક્ષત્રિયો પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરી રહ્યા છે આ રાષ્ટ્ર માટે. એ ચાહે બપ્પા રાવલ હોય, વીર મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી મહારાજા હોય, કે દશમી પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબ હોય. તો ક્ષત્રિયોની વાત આવે ત્યારે હું ગુજરાતની જનતાને અપીલ કરીશ કે એમના બલિદાનોને મતલબ આંખ આડા કાન કરવામાં ન આવે, અને એમને જે રિસ્પેક્ટ મળે છે એના એ અધિકારી છે, એની પાછળ ઇતિહાસ છે. રાજસ્થાનમાં બન્ના કહેવામાં આવે છે. બન્ના એટલે એક રીતે મોટા ભાઈ, એક રિસ્પેક્ટ. કેમ કે સમાજમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા હતા, તો જે સમાજની રક્ષા માટેનું કાર્ય કરે એના માટે રિસ્પેક્ટ તો હોવી જોઈએ ને. તો બાપુ ને વર્ષ 2025માં તમને બધાને સેક્યુલરિઝમના નાદમાં અને બુદ્ધિશાળી હોવાના નાદમાં આ બધી વસ્તુઓનું મજાક ન બનાવો. પદ્માવત મૂવી વખતે પણ મેં આ પ્રકારનું વલણ જોયું મીડિયાનું. અને ગુજરાતના આ સો કોલ્ડ એજ્યુકેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવી લોકોનું, જેમને દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ માટે લાગણી હતી અને ક્ષત્રિયોનો વિરોધ કરતા હતા. ઠીક છે, કાયદો અને વ્યવસ્થા કોઈએ હાથમાં ન લેવી જોઈએ. હું તો ખુલીને કહું, એક ક્ષત્રિય તરીકે પણ વારંવાર કહું છું કે ભાઈ વર્ષ 2025માં લો એન્ડ ઓર્ડર છે. પોલીસ જે કામ ગરાસિયા દરબારો, કાઠી દરબારો કે ક્ષત્રિયો કરતા હતા એ કામ હવે પોલીસને કરવાનું છે. એટલે આપણે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની જરૂર નથી. આપણે હવે પ્રજા છીએ, આપણે હવે રહીએ જ છીએ, આપણે રાજા નથી. આ વસ્તુ અમે સ્વીકારી લીધેલી છે અને અમે બધા જ ભારતીય બની અને જીવવામાં ગર્વ અનુભવીએ છીએ. પરંતુ ક્ષત્રિયોના નામે જોક બનાવવામાં આવે, ક્ષત્રિયોની મજાક ઉડાવવામાં આવે. આ દેશની કૃતજ્ઞની પ્રજાનો કૃતજ્ઞતાનો તમને દાખલો આપું. આ દેશમાં સૌથી વધુ જોક્સ, સૌથી વધુ મજાક ક્ષત્રિયો ઉપર કરવામાં આવે છે, શીખો ઉપર કરવામાં આવે છે. જે લોકોએ સૌથી વધુ માથા આપ્યા, સૌથી વધુ બલિદાન આપ્યા, એ લોકો ઉપર જોક્સ બનાવીએ છીએ આપણે. એટલે આપણે આપણા લોકો એ આ સંસ્કૃતિ માટે કરેલા બલિદાનોને બિલકુલ એપ્રિશિએટ નથી કરી શકતા. આપણે એટલા બધા કાયર નપુંસક માણસો છીએ કે આપણે લડતા તો નથી, પણ જે લોકો આપણા માટે લડ્યા, જે લોકો ભારત માટે લડ્યા, જે લોકો સનાતન ધર્મ માટે લડ્યા, એમની મજાક બનાવવી, એમના વિશે ઘસાતું બોલવું. એટલે ક્ષત્રિયોના અંદર લડવાની જે વૃત્તિ છે ને, એને એપ્રિશિએટ કરવાના બદલે ક્ષત્રિયો ક્યારેય લડે જ નહીં. ક્ષત્રિયો કોઈના માટે લડે નહીં અને ક્ષત્રિયો વ્યક્તિગત સ્વાર્થ પરાયણ જીવન જીવે એ પ્રકારનું તમામ નિવેદનો આપણા દ્વારા આપવામાં આવે છે. પદ્માવત મૂવી વખતે પણ મીડિયા હોય કે અન્ય લોકો હોય, દીપિકાએ શું કર્યું, રણવીર સિંહે શું કર્યું આ સંસ્કૃતિ માટે, આ દેશ માટે, આ સભ્યતા માટે? તમે તમારી માર્શલ કોમ્યુનિટીનું અપમાન કરશો, તમે તમારા ક્ષત્રિયોનું અપમાન કરશો એ બોલિવૂડના નટનટીઓ માટે, જેમને કશી પડી નથી આ દેશની, આ દેશના યુવાનોની, આ દેશની સંસ્કૃતિની, સનાતન ધર્મની. જે લોકોએ સનાતન માટે પોતાની રક્ત કોશિકાનું એક એક બુંદ, એક એક લોહી વહાવી દીધું, એ લોકોની મજાક કરશો? ઇઝરાયલ પાસેથી શીખવા જેવું છે. ઇઝરાયલ છેલ્લા 2000-2500 વર્ષમાં યહૂદીઓ માટે, ઇઝરાયલ માટે કશું પણ બલિદાન આપનાર કોઈ લોકોને ભૂલતા નથી. એમના નાના છોકરાઓને ખબર હોય કે આપણા આટલા લોકોએ આપણી સંસ્કૃતિ માટે, યહૂદી પ્રજા માટે, ઇઝરાયલ માટે બલિદાન આપ્યા છે, જુઈશ સંસ્કૃતિ માટે બલિદાન આપ્યા છે. તો આપણે ક્ષત્રિયો માટે, આર્મી માટે બિલકુલ આપણી અંદર જે કૃતજ્ઞતા હોવી જોઈએ, જે ભાવ હોવો જોઈએ રિસ્પેક્ટનો. હું જોઉં છું ટ્રેનની અંદર જ્યારે કોઈ આપણો આર્મીનો જવાન અચાનક ઘરે જવાનું થાય, બુકિંગ ન હોય, અચાનક ટ્રેનમાં આવે તો લોકો જગ્યા નથી આપતા. આ રિસ્પેક્ટ છે આપણા માટે લડવાવાળા લોકોની. ઘણી બધી વખત મને એમ થાય કે આ લોકો શું કામ ગોળી ખાય છે, આ લોકો શું કામ મરવા માટે તત્પર રહે છે. આવા લોકો માટે જેના ભીતર પોતે કશું, તમે ઠીક છે તમે ન લડી શકો, ક્ષત્રિયો કરશે એ કામ, એની પિંડગત સંસ્કાર પદ્ધતિ છે, છેલ્લા 5000 વર્ષથી એ કરી રહ્યા છે. અને એટલે જ શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું હતું કે યુદ્ધ કરવાની તું ના પાડે છે પાર્થ, પણ તું યુદ્ધ કરીશ કેમ કે તારી ભીતર પડેલી ક્ષત્રિય વૃત્તિ તને યુદ્ધ કરાવશે. તો ક્ષત્રિયો આ કરશે, પણ ક્ષત્રિયો માટે જે માન, જે રિસ્પેક્ટ, અહોભાવ હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક પ્રજાજનોમાં નથી. ઠીક છે, ક્યાંક 2-4 ક્ષત્રિયો પોતાનો ક્ષત્ર ધર્મ પણ ભૂલ્યા હશે અને રક્ષકના બદલે ભક્ષક બન્યા હશે, તો આપણે એની પણ ટીકા કરીએ છીએ. મેં વિડીયોની શરૂઆતમાં પીટી જાડેજા બાપુની ટીકા કરી કે ક્ષત્રિય તરીકે આપણે શા માટે કોઈને પરમાત્માની પૂજા અર્ચન કરવા માટે, એ ગરાસિયાના દીકરાનું કામ નથી. ગરાસિયા હોવું, કાઠી હોવું, ક્ષત્રિય હોવું જવાબદારી છે. આપણું બોલવું ચાલવું, આપણે વાતે વાતે નિવેદનો ના આપીએ,
ગરાસિયા હોવું જવાબદારી છે. ગરાસિયા હોવું અને એનું જાજરમાનપણું નિભાવવું આ સૌથી મોટી જવાબદારી. આપણું ચાલવું, બેસવું, ઉઠવું. એટલે આ પ્રકારના નિવેદનોની હું આકરી ટીકા કરું છું. પીટી જાડેજા બાપુ કે અન્ય કોઈ પણ ક્ષત્રિય માણસે આનાથી બચવું જોઈએ. સૌને પોતાની ભીતર બેઠેલા પરમાત્મા શિવ તત્વની મૂર્તિ રૂપમાં પૂજા કરવાનો અધિકાર છે. આપણે કોઈને ન રોકવા જોઈએ. વર્ષ 2025માં કાયદો અને વ્યવસ્થા છે, પોલીસ તંત્ર છે, આર્મી છે. એટલે ગરાસિયા કાઠી કે ક્ષત્રિયોએ હવે ક્ષત્રિય ધર્મ એ રીતે નિભાવવાની જરૂર નથી. તો કાયદાનું કામ કરે. કોઈને અર્ચના પૂજા અર્ચના કે આરાધ્ય દેવની સ્તુતિ કરવાથી ન રોકવા જોઈએ. બિલકુલ એની ઝાટકણી કાઢું છું. પરંતુ પાસા લગાડવા પડે એવા અપરાધી પીટી જાડેજા નથી. પીટી જાડેજાને તમે શુક્રવારે કે શનિવારે પકડો એટલે સોમવાર સુધી પીટી જાડેજાને જામીન ન મળે અને બહાર ન આવી શકે. આ પ્રકારની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે એ બિલકુલ અસ્વીકાર્ય છે, અસહનીય છે. આની હું ગુજરાતના ક્ષત્રિય સમાજ વતી ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરું છું અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે કોઈ વ્યક્તિગત ક્ષત્રિય ખોટું કરતો હોય તો એની ઉપર કાયદો અને વ્યવસ્થા દ્વારા નિશ્ચિત પગલાં લેવાવા જોઈએ. પરંતુ આખાને આખા ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયોના બલિદાનને વિસારે પાડી ક્ષત્રિયો ઉપર જોક બનાવવા, ક્ષત્રિયો ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરવી એ પણ બિલકુલ સ્વીકાર્ય બાબત નથી. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.